Good morning, friends. I hope you all are fine and must be practicing social distancing. ખરું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેક્ચર લેવા જઈ રહ્યા છીએ, આજે હું જે લેક્ચર લેવા જઈ રહ્યો છું તે ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ નહીં, પરંતુ ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ એટલે કે સ્પોકન ઇંગ્લિશનો હું લેક્ચર લેવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આના માટે આપણે સૌ ભેગા મળીને આપણા માનનીય શ્રી નાકરાણી સરનો આભાર વ્યક્ત કરીએ કે જેની સૂચના અને માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત આ ઓનલાઈન લેક્ચર ભાવનગરની એકમાત્ર સ્કૂલ એવી શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે શરૂ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે આપણે આપણા માનનીય શ્રી નાકરાણી સરનો આભાર વ્યક્ત કરીએ કે જેના પ્રયત્નના લીધે અત્યારે તમે જે લોકડાઉનની પરિસ્થિતિ એટલે કે ખાસ કરીને આપની શાળામાં જે સમય ચાલી રહ્યો છે તે સમય દરમિયાન તમે ઘરે બેઠા ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ નો લાભ મેળવી શકો. અને આ કોર્સ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આમાં માત્ર તમે એક જ નહીં પરંતુ તમારા ભાઈ બહેન માતા પિતા પણ જોડાઈ શકે છે. ખરું ને? તો આ માટે આપણે આજથી આપણે સ્પોકન ઇંગ્લિશનો જે લેક્ચર જે છે એ લેવા જઈ રહ્યા છીએ, મતલબ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આ આપણો પ્રથમ લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. એટલે સૌપ્રથમ આપણે અંગ્રેજી ભાષા ઇંગ્લિશ લેંગ્વેજ જો તમને બોલતા આવડે તો એનાથી તમારામાં શું ફેર પડે, તમને આગળ જતા શું લાભ થાય, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. કેમ કે માનવ જાતનો આ સહજ સ્વભાવ છે વિદ્યાર્થી મિત્રો. આપ સૌ જાણો છો કે જેમાં એને પોતાનો કંઈક બેનિફિટ દેખાશે, જેમાં એને પોતાનો કંઈક લાભ દેખાશે, એમાં એને આપોઆપ રસ જાગશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અંગ્રેજી ભાષા જે આજની આ આધુનિક સમયની અત્યંત ઉપયોગી અને ટુ સમ એક્સટેન્ટ હું તો એમ કહીશ કે અત્યંત જરૂરી એવી ભાષા બની ગઈ છે. બરાબર ને? તો જો અંગ્રેજી તમને બોલતા આવડતું હોય તો એનાથી શું લાભ થાય તમને એઝ અ સ્ટુડન્ટ તરીકે એ આપણે જોઈએ. સૌપ્રથમ જે છે ભય દૂર થાય. ભય દૂર થાય એટલે શું? તો કે મિત્રો, આટલા સમયથી હું અંગ્રેજી ભણાવતો આવ્યો છું અને હું જોતો આવ્યો છું કે અમુક વિદ્યાર્થીઓને એક ફોબિયા હોય છે ઇંગ્લિશ પ્રત્યે, ઇંગ્લિશ લેંગ્વેજ પ્રત્યે એક ફોબિયા હોય છે, એક જાતનો ડર હોય છે કે અંગ્રેજીનો લેક્ચર આવે કે અંગ્રેજીનો સબ્જેક્ટ એ લોકો હાથમાં લે તો એને અંદરથી જ એવું એક કોન્ફિડન્સ નથી હોતો કે ભાઈ મને આવડે છે કે આવડશે. તો આ જે ભય જે છે તમારો ઇનર જે ફિયર છે, બરાબર, એ તમારો દૂર થાય. સૌપ્રથમ તો એઝ અ સ્ટુડન્ટ તરીકે હું વાત કરી રહ્યો છું. એનાથી શું થશે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજીમાં તમને રસ જાગશે, અંગ્રેજી પ્રત્યેનો ભય દૂર થશે. અંગ્રેજીમાં તમને એસે, રિપોર્ટ, ઈમેલ રાઇટિંગ, આવા બધા જે કોમ્પોઝિશનના જે સેક્શન્સ જે છે એ બધા તમે તમારી રીતે સહજતાથી લખી શકશો. કારણ કે તમારા મનમાં જે વિચાર આવે છે, તમે જે વ્યક્ત કરવા માંગો છો જે બાબત, એને તમે આસાનીથી અંગ્રેજીમાં વ્યક્ત કરી શકશો. બરાબર? આ એક મોટો બેનિફિટ છે તમને એઝ અ સ્ટુડન્ટ તરીકે. તો એનાથી બીજો જે ઇનડાયરેક્ટ લાભ તમને મળવાનો છે એ સ્ટુડન્ટ તરીકે એમ થશે કે તમે મેથ્સ, સાયન્સ જેવા અત્યંત ઉપયોગી વિષયોમાં તમારો સમય વધારે આપી શકશો. પછી અંગ્રેજી વિષય તમારા માટે સહેલો બની જશે એટલે એના માટે તમારે બહુ ધ્યાન દેવાની જરૂર પડશે નહીં. બરાબર છે? બીજો ફાયદો એ થશે તમને કે આગળ જતા તમારે જે ડિગ્રી કોર્સ કરવાના આવશે, ડિગ્રી કોર્સ, બરાબર છે, તમે શું જાણો છો આગળ જતા તમે કોઈ પણ લાઈન લો, ખાસ કરીને મેડિકલ લાઈન લો તો એમાં ભણવાનું માધ્યમ અંગ્રેજીમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સમયથી હું અંગ્રેજી ભણાવતો આવ્યો છું. લગભગ 18 થી 19 વર્ષ મને આ ફિલ્ડમાં થઈ ચૂક્યા છે. તો મિત્રો, મારો આટલા વર્ષોના
એક ઓબ્ઝર્વેશનમાં મેં એ જોયું છે કે ઘણી વખત ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ જ ટેલેન્ટેડ હોય છે, પરંતુ છતાંય તે આગળ જતા જ્યારે કોર્સનું માધ્યમ જે છે એ બદલાઈ જાય છે ત્યારે તેઓને ખરેખર ખૂબ જ તકલીફ પડી જાય છે. તો એ વખતે પણ તેઓએ અંગ્રેજીને તો અપનાવવું જ પડે છે. તમને ગમે કે ન ગમે, બરાબર છે, તમને ગમે કે ન ગમે, પરંતુ એ વખતે પણ તમારે ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ તરીકે તો તમારે શીખવી જ પડે. તો અત્યારે આપણા માટે બહુ સારો મોકો છે વિદ્યાર્થી મિત્રો કે તમે ઘરે બેઠા ઓનલાઈન લેક્ચર્સ દ્વારા આ સ્પોકન ઇંગ્લિશનો લાભ મેળવી શકશો અને એનાથી પણ વિશેષ ઇંગ્લિશ લેંગ્વેજ તરીકે જો તમને બોલતા આવડશે તો તમે ભવિષ્યમાં એનો તમને ખૂબ જ લાભ મળશે. ત્રીજી વસ્તુ, ડિગ્રી કોર્સ કરી લીધા પછી મોટા ભાગે ઇન્ટરવ્યુ આવતા હોય છે, બરાબર ને? ઇન્ટરવ્યુ. હવે આ જે ઇન્ટરવ્યુ હોય છે એ તમને જાણીને નવાઈ લાગશે કે ઇંગ્લિશમાં જ હોય છે. અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ન્યૂઝપેપર તમે જો તો એમાં 10 જાહેરાત વાંચો. ઇંગ્લિશ તો સાવ કોમન લેંગ્વેજ બની ગઈ છે અત્યારે. તમે 10 જાહેરાત જુઓ નોકરી માટેની, એમાં આઈ કેન અશ્યોર યુ એમાંથી 10 માંથી 7 જાહેરાત એવી હશે કે જેમાં ઇંગ્લિશ આવડવું જરૂરી હોય છે. હોટલની અંદર મેનેજર હોય, કંપનીની અંદર મેનેજર હોય, ઇવન ક્લર્ક હોય, બરાબર? આ બધી તો સામાન્ય પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, છતાં એમાં તમે જુઓ ઇંગ્લિશ ની ખૂબ જ અગત્યતા છે. હું તો ત્યાં સુધી કહું છું કે મેં તો એવા લોકોને પણ જોયા છે કે જે માત્ર ને માત્ર ઇંગ્લિશ આવડવાથી, નથી કોઈ ડિગ્રી ધરાવતા, છતાં પણ ઇંગ્લિશના માધ્યમથી જ તેઓએ આર્થિક પ્રગતિ કરી હોય છે, તેઓએ આર્થિક વિકાસ સાધ્યો હોય છે. તો અંગ્રેજી અત્યારે આધુનિક સમયમાં ખૂબ જ જરૂરી બની ગઈ છે, આવશ્યક બની ગઈ છે. તો ઇન્ટરવ્યુ, તમે ડિગ્રી કોર્સ કરી લો, તમે ચાહે એન્જિનિયર બનો, ઇવન મેડિકલ લાઈનમાં જઈને ડોક્ટર બનો કે કોઈ કંપનીની અંદર જોબ માટે જાઓ, બરાબર છે? ડિગ્રી મેળવ્યા બાદ તમે કોમર્સ લાઈનમાં MBA કરી શકો છો, CA કરી શકો છો, CS કરી શકો છો. એવા કોર્સ કરીને પણ અંતે તમારે ઇંગ્લિશમાં જ ઇન્ટરવ્યુ આપવાનો આવશે. એ બધા કોર્સ તો ઇંગ્લિશ મીડિયમમાં જ છે. એ તો એક વસ્તુ છે તે જે તમારે ફેસ કરવાની છે, પરંતુ આફ્ટર ગેટિંગ ડિગ્રી when you appear for the interview, તો ઇન્ટરવ્યુ જે છે એ પણ ઇંગ્લિશમાં રહેશે. તો એનો પણ તમને બેનિફિટ થશે, બરાબર? હવે ચોથું એ છે, આધુનિક સમયમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ મોટી મોટી કંપનીઓ, ખાસ કરીને આપણે મોટી કંપનીઓ તો ઠીક છે, પરંતુ કોઈ પણ કંપની, ચાહે નાના લેવલની હોય, મીડિયમ લેવલની હોય કે મોટા લેવલની હોય, એ કંપનીઓ એવા ઉમેદવારોને ડિગ્રી મેળવ્યા બાદ પણ એવા ઉમેદવારોને પસંદ કરશે કે જેને ઇંગ્લિશ પર સારો એવી પકડ હોય, જેને ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલતા આવડતું, તેવા ઉમેદવારોને નોકરી મળવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તો એવી જે કંપનીઓ હોય છે મોટી મોટી, એ પણ તમને ઇંગ્લિશ બોલતા આવડે તો તમને આવકારે છે, બરાબર છે? આ ઉપરાંત તમે જો બહેનોની દ્રષ્ટિએ આપણે વાત કરીએ, હાઉસવાઈફ હોય છે એ પોતાના બાળકોને અભ્યાસમાં મદદ કરી શકે છે. આજે મેં ઘણા એવા સમાજમાં હું તો જોઉં જ છું, તમે પણ જોતા હશો કે એવા લોકો પણ છે કે જેમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે, પરંતુ બંનેમાંથી માતા કે પિતા બંનેમાંથી કોઈને ઇંગ્લિશ ન આવડવાને કારણે એ લોકોને ટીચર્સ પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. મેં તો ત્યાં સુધી જોયેલું છે વિદ્યાર્થી મિત્રો કે એક નાની એવી સૂચના હોય ને, પેરેન્ટ્સને માટે મોકલીએ નાની એવી સૂચના પણ, તો પણ એ લોકોને ન આવડે એટલે બીજાની પાસે, જેને અંગ્રેજી આવડતું હોય છે એની પાસે એને વંચાવવી પડે છે કે ભાઈ આમાં બાળકને માટે શું સૂચના છે. ત્યારે ખબર પડે કે ભાઈ આવતીકાલે બાળકને આ રીતે મોકલવાનું છે તૈયાર કરીને, આવતીકાલે બાળકને આ રીતે એને જવાનું છે, આટલી વસ્તુ લઈને જવાની છે. તો જુઓ, આવી નાનકડી એવી બાબત માટે પણ
તમે જે બીજા પર ડિપેન્ડન્ટ રહો છો એ તમારે ન રહેવું પડે. બાકી જે બીજા બેનિફિટ્સ કહીએ કે ઇવન સમાજની અંદર માનભર્યું સ્થાન મળે છે. બરાબર. નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન, બરાબર, જ્યારે ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના, ત્યારે એણે અલગ અલગ જગ્યાએ પ્રોજેક્ટ શરૂ કરેલા, અલગ અલગ કોર્સના, વોકેશનલ ટ્રેનિંગના. વિદ્યાર્થી મિત્રો, એમાં એણે ઇંગ્લિશ ભાષાને પણ સમાવેલી. કોઈ પણ તમે કોર્સ કરો એમાં તમને બેઝિક ઇંગ્લિશ બોલતા શીખવવામાં આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, એણે અલગ અલગ વોકેશનલ કોર્સની અંદર આ ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ તરીકે બેઝિક સ્પોકન ઇંગ્લિશ એને દાખલ કરેલું. કારણ કે એના મનમાં એક એવો દ્રષ્ટિકોણ હતો વિદ્યાર્થી મિત્રો, એની એક એવી વિચારધારા હતી કે જો કોઈ વ્યક્તિને ઇંગ્લિશ બોલતા આવડે તો એને પ્રગતિના ચાન્સ વધી જાય છે. જો એ વ્યક્તિ પ્રગતિ કરશે તો એ ઘરનો વિકાસ થશે, ઘરનો વિકાસ થશે એવી રીતે શેરી કે મહોલ્લાનો વિકાસ થશે, એમ કરતા એક ગામનો વિકાસ થશે, એ શહેરનો વિકાસ થશે, એ જિલ્લાનો વિકાસ થશે અને અંતે મારા ગુજરાત રાજ્યનો વિકાસ થશે. જ્યારે ચીફ મિનિસ્ટર હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે એણે ગુજરાતમાં અનેક જગ્યાએ આવા પ્રોજેક્ટ શરૂ કરેલા જે તાલીમ આપે, વોકેશનલ ટ્રેનિંગ આપે અને સાથે એ લોકોને ઇંગ્લિશ પણ શીખવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીના આધુનિક સમયમાં જોઈએ આપણે તો ઘણા બેનિફિટ્સ છે. બરાબર છે. અને મોટા ભાગના લોકોને એવું સ્વપ્ન પણ હોય છે કે હું ઇંગ્લિશ બોલું. ઇંગ્લિશ બોલવાથી એક અલગ જાતની એક ઇમ્પ્રેશન પડે છે વિદ્યાર્થી મિત્રો, જે આપ સૌ જાણો છો. કોન્ફિડન્સ લેવલ જે છે એ તમારો વધી જાય છે. તમને જ્યારે તમારી મધર ટંગ ઉપરાંત કોઈ લેંગ્વેજ બીજી આવડે, ખાસ કરીને ઇંગ્લિશ, તો તમારું જે એટેન્શન પાવર જે છે, બરાબર, એ પણ વધી જતું હોય છે. બાયલિંગ્વલ જે લોકો હોય છે, દ્વિભાષી જાણે છે, બે ભાષાઓ જાણતા હોય છે કે ભાઈ મોર ધેન 2 or 3 લેંગ્વેજીસ, તો એનો કોન્ફિડન્સ જે છે એ ખૂબ જ વધી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલવાના ઘણા ફાયદા છે. બરાબર. એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે સૌપ્રથમ ઇંગ્લિશ લેંગ્વેજ સબ્જેક્ટ તરીકે નથી ભણી રહ્યા, ખાસ યાદ રાખજો, ઇંગ્લિશ લેંગ્વેજ તરીકે ભણી રહ્યા છીએ આપણે. તો આજે છે આપણું જે ટીચિંગ જે છે એ વન વે થઈ રહ્યું છે, ટુ વે નથી. આમાં હું બોલીશ અને તમારે માત્ર સાંભળવાનું છે. બરાબર છે. કેમ કે આપણે જે ક્લાસરૂમમાં ફિઝિકલી જે કોન્ટેક્ટમાં હોઈએ એ રીતે અત્યારે આપણે નથી. એટલે અત્યારે હું બોલીશ, તમારે સાંભળવાનું. એટલે આ એક જાતનું વન વે થવા જઈ રહ્યું છે. બરાબર છે. પણ હું એવી એક આશા વ્યક્ત કરું છું, એવી કોશિશ કરીશ કે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે. બરાબર છે. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ ટીચ યુ હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ. બરાબર. હવે સૌપ્રથમ આપણે જોઈએ આટલા ફાયદાઓ છે, બરાબર, અંગ્રેજી ભાષાના. તો ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય, ઇંગ્લિશ કેવી રીતે બોલી શકાય. બરાબર. અંગ્રેજી કેવી રીતે બોલતા શીખી શકાય, અંગ્રેજી કેવી રીતે બોલતા શીખી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રથમ લેક્ચર છે સ્પોકન ઇંગ્લિશનો, એટલે હું તમને થોડું બેઝિક આના વિશે ખ્યાલ આપું છું. એટલે આ બધાય તમારા ડાઉટ્સ ક્લિયર થશે, પછી આપણી ગાડી જે છે એ સ્મૂથલી આગળ વધશે. એટલે તમને આનંદ પણ આવશે, કારણ કે તમને બધું સમજાઈ જશે. ઇવન તમારો કોન્ફિડન્સ વધી રહ્યો છે. તમે તમારા મનમાં આવતા વિચારો જે છે એને ઇંગ્લિશમાં વ્યક્ત કરી શકશો. બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ અંગ્રેજી કેવી રીતે બોલતા શીખી શકાય. તો ઘણા લોકોનું માનવું એવું છે, મેં આટલા વર્ષથી શીખવાડું છું ઇંગ્લિશ, એટલે હું જનરલી બધાને પૂછતો કે ભાઈ અંગ્રેજી કેવી રીતે તમે બોલતા શીખી શકો. એટલે ઘણા મને શું કે, સર ઇંગ્લિશની અંદર શું કે આપણને ખબર છે, કાળ. હું જો બધું જ ગુજરાતીમાં લખી રહ્યો છું. આ કાળ જે છે એટલે કે ટેન્સીસ, બરાબર, અંગ્રેજી કેવી રીતે બોલતા શીખી શકાય, એટલે કે હાઉ ટુ લર્ન ટુ
speak in English? How can we learn to speak English? બરાબર છે, પણ એવું નથી લખી રહ્યો. અત્યારે આપણે ગુજરાતીમાં તમને સમજાવી રહ્યો છું. એમ કે સર કાળ આવડે ને તો આપણને અંગ્રેજી બોલતા આવડી જાય. ઓકે, ચાલો હું એમ કહું કે અંગ્રેજીમાં 12 કાળ આવે છે. 12 કાળ, બરાબર? There are 12 tenses in English. તો શું 12 કાળ આવડવાથી વિદ્યાર્થી મિત્રો તમને અંગ્રેજી આવડી જાય? 12 કાળ તો મેં શીખવાડી દીધા છે તમને. શું તમને અંગ્રેજી બોલતા આવડી ગયું? નહીં. બરાબર, જવાબ છે ના. હવે ઘણાને પૂછું ને વિદ્યાર્થી મિત્રો, તો ઘણા શું કહે, સર કોન્ફિડન્સ એટલે કે આમ જોઈએ તો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ કે હોય ને સેલ્ફ કોન્ફિડન્સ, તો એ કે આપણને અંગ્રેજી બોલતા આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો કોન્ફિડન્સ તો હોય જ છે તમારામાં. તમને વાંચો એમ કહું કે તમારે 200 વ્યક્તિઓની સામે બોલવાનું છે ગુજરાતીમાં, તમારે સ્પીચ આપવાની છે શિક્ષક દિન વિશે અથવા તો લોકડાઉન વિશે, તો તમે સહજતાથી બોલી શકશો વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીની વાત કરું છું તો એનો મતલબ શું થયો કે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ નથી છે. બરાબર છે, તો સેલ્ફ કોન્ફિડન્સ હોવાથી અંગ્રેજી આવડી જાય છે? તો એનો પણ જવાબ છે ના. બરાબર, એનો પણ જવાબ છે ના. ઘણા વિદ્યાર્થીઓ અને આપણે પૂછીએ વિદ્યાર્થી મિત્રો કે શું હોવાથી આપણી પાસે આપણને અંગ્રેજી બોલતા આવડે? તો ઘણા વિદ્યાર્થીઓ ઇવન લોકો, કેમ કે હું તો વિદ્યાર્થીઓને પણ ઇંગ્લિશ બોલતા શીખવાડું છું, એ સિવાય વિદ્યાર્થી ઉપરાંત નોકરિયાત વર્ગને ધંધાર્થી લોકોને પણ હું ઇંગ્લિશ બોલતા શીખવાડું છું. બરાબર છે, તો એ લોકો શું કહે કે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ એક બિઝનેસમેનને લગતો ફાયદો કહેવાનો તમને ભૂલી ગયો વિદ્યાર્થી મિત્રો. જો જોબ કરતા જે લોકો હોય ને, જોબ કરતા એને ઇંગ્લિશ આવડે ને બોલતા, તો એના પ્રગતિના ચાન્સીસ, એના પ્રમોશનના ચાન્સીસ વધી જાય છે. બરાબર, નોકરિયાતને આ રીતનો લાભ મળે છે. એ ઉપરાંત તમે જુઓ ધંધાર્થી, બિઝનેસમેન, તમે વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે મોટા ભાગના બિઝનેસના જે વ્યવહાર જે છે એ અંગ્રેજી ભાષામાં થઈ રહ્યા છે. હું તમને એનો એક ક્લાસિક એક્ઝામ્પલ આપું, અલંગનો બિઝનેસ. અત્યારે અલંગના બિઝનેસમાં મિત્રો વેપારીઓ પોતે, બિલ્ડરો પોતે શિપ જે હોય છે, શિપ ક્ષેત્રે સંકળાયેલા હોય છે, શિપિંગ બિઝનેસ. બરાબર, તો એ લોકો પણ અંગ્રેજી શીખવા માટે અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે એને પણ ખબર પડી ગઈ છે કે ઇંગ્લિશ વગર ચાલશે નહીં. બરાબર છે, તો એ લોકોને પણ જે મેઇલ આવતા હોય છે બધા ઇંગ્લિશમાં હોય છે, એના જે મેઇલ વાંચીને એને જે જવાબ દેવાના હોય છે એ પણ બધા ઇંગ્લિશમાં હોય છે. તો એ લોકો પણ અત્યારે અંગ્રેજી શીખવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે અને અનેક લોકો શીખી પણ ગયા છે. મોટા બિઝનેસમેન હોય, ઇવન ગમે તે વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે વિદેશ ફરવા જવું. બરાબર ને, વિદેશ ફરવા જવું, આઉટ ઓફ કન્ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વિદેશ જાઓ છો ત્યારે અંગ્રેજી માત્ર એક લેંગ્વેજ એવી છે કે જે તમને ત્યાંના લોકોની સાથે તમારે જે પણ કાંઈ વ્યવહાર કરવાનો હોય છે એ તમને કરાવી આપે છે, કારણ કે એ લોકોની લોકલ લેંગ્વેજ હોય છે અને તમારી જે લોકલ લેંગ્વેજ હોય છે એમાં બેમાં જમીન આસમાનનો ફરક હોય છે. તમે એની ભાષા નથી શીખી શકવાના કે તમારી ભાષા નથી શીખી શકવાનો, ત્યારે બંનેની વચ્ચે જે કોમન લેંગ્વેજ હોય છે તે ઇંગ્લિશ હોય છે. દુનિયામાં દરેક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો લોકલ લેંગ્વેજ, પોતાની જે માતૃભાષા હોય પછી જો બહોળા પ્રમાણમાં કોઈ પણ લેંગ્વેજ બોલાતી હોય તો તે ઇંગ્લિશ છે. આજકાલ તમે જુઓ છો મોબાઈલની અંદર મેસેજ પણ ઇંગ્લિશમાં જોવા મળે છે. તમે રસ્તા પર નીકળો તો બોર્ડ્સ, જે હોર્ડિંગ્સ હોય છે એ પણ તમને ઇંગ્લિશમાં લખેલા જોવા મળે છે. કોઈ પણ વસ્તુની બનાવટ એ આખી ઇંગ્લિશમાં હોય છે. તમે ખાલી નવો મોબાઈલ ખરીદો વિદ્યાર્થી મિત્રો તો એમાં જે પ્રોસિજર હોય છે, બધી જે પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પણ બધી જ ઇંગ્લિશમાં લખેલી હોય છે. તો અંગ્રેજીનો આ પણ એક બેનિફિટ છે. બરાબર ને? તો જો શબ્દ ભંડોળ, આપણે પાછા આવી આપણી વાત ઉપર
કે અંગ્રેજી કેવી રીતે બોલતા શીખી શકાય. તો શબ્દ ભંડોળ, ચાલો હવે હું તમને એમ કહું કે હું તમને 2000 શબ્દો આપી દઉં, 2000 5000 તમારે આપી દઉં હું તમને શબ્દ ભંડોળ, આટલું વોકેબ્યુલરી જેને કહેવાય, તો આટલી વોકેબ્યુલરી હોય તમારી પાસે તો શું તમે ઇંગ્લિશ બોલતા થઈ જાવ કે ન થઈ જાવ? બરાબર. તો એનો પણ જવાબ નામાં છે. માત્ર શબ્દ ભંડોળ હોવાથી જ કોઈ વ્યક્તિ અંગ્રેજી બોલતો નથી થઈ જતો. તમારી પાસે પણ વિદ્યાર્થી મિત્રો તમે ખાલી એક નોટ પેન લઈને બેસજો એક વખત અને 1 કલાક ખાલી કોશિશ કરજો. 1 કલાક કોશિશ કરવાની છે, તમારે લખવાનું છે કે તમને કેટલા શબ્દો આવડે છે. તો આઈ કેન અશ્યોર યુ તમે એમાં 200 300 400 શબ્દ લખી નાખશો, 500 શબ્દ લખી નાખશો વિદ્યાર્થી મિત્રો. ગાર્ડન, ટીચર, ફ્રેન્ડ, ફેવરિટ, બરાબર, then pleasant, day, night, message, read, write, give, take, go, run, walk, play, બરાબર. આ બધા જ તમને આવડે જ છે ઓલરેડી. એટલે તમારું શબ્દ ભંડોળ તમે જુઓ તો ઓલરેડી 500 400 500 શબ્દો તો તમને આવડે જ છે. તો એનો મતલબ શું થયો કે તો તમને ઇંગ્લિશ બોલતા આવડી ગયું? નહીં, તો પણ નથી આવડતું. બરાબર. તો હવે આનો રસ્તો શું? કોન્ફિડન્સ છે છતાં ઇંગ્લિશ બોલતા નથી આવડતું, શબ્દ ભંડોળ છે છતાં ઇંગ્લિશ બોલતા નથી આવડતું, કાળ આવડે છે છતાં ઇંગ્લિશ બોલતા નથી આવડતું. બરાબર. જે વસ્તુ જરૂરી છે અંગ્રેજી ભાષામાં એ તમને આવડે જ છે, જુઓ બધી વસ્તુ, પણ છતાંય ઇંગ્લિશ બોલતા નથી આવડતું. બરાબર. અમુક લોકો તો એવું પણ કહે કે સર આપણે ઇંગ્લિશ બોલવા માંડીએ ને સીધે સીધું તો આપણને આવડી જાય. ઓકે, થોડાક લેવલ સુધી હું એ લોકોની સાથે સહમત છું. બરાબર. આઈ એગ્રી કે ભાઈ નેટિવ સ્પીકર ખાસ કરીને એની માટે તમારી પાસે શું હોવું જોઈએ? એક નેટિવ ઇંગ્લિશ સ્પીકર. ઘણા વિદ્યાર્થીઓ, ઘણા લોકોના મનમાં એવું હોય છે કે સર આપણે કોમ્યુનિકેશન કરવા માંડીએ ઇંગ્લિશમાં, વાતચીત કરવા માંડીએ તો આપણે ઇંગ્લિશ બોલતા આવડી જાય. ઓકે, આવડી જાય, પણ એની માટે વિદ્યાર્થી મિત્રો તમે જેની સાથે વાત કરો છો એના પર આધાર રાખે છે. તમે જેની સાથે વાત કરી રહ્યા છો એને અંગ્રેજી કેટલું આવડે છે એના પર આધાર રાખે છે. અને આપણે એમ કહી શકીએ ને કે આપણે એમ કહી શકીએ કે ભાઈ જેનામાં આપણને જેના ઇંગ્લિશ પ્રભુત્વ પર આપણને કોઈ ડાઉટ ન હોય એવી વ્યક્તિ કોણ કહી શકીએ? આપણે કોને કહી શકીએ? તો કે નેટિવ સ્પીકર. બરાબર. નેટિવ ઇંગ્લિશ સ્પીકર. હવે આ નેટિવ ઇંગ્લિશ સ્પીકર, જેમ આપણે ગુજરાતીમાં નેટિવ સ્પીકર કહેવાય, બરાબર, આપણને ગુજરાતી આવડે છે કે નથી આવડતું એના પર કોઈ ડાઉટ ન કરી શકે. આપણે 5 જણાની વચ્ચે બોલતા હોય ગુજરાતી તો આપણને નથી આવડતું એમ કોઈ ન કહી શકે. એવી જ રીતે બહારની કોઈ વ્યક્તિ જો આપણી સાથે ગુજરાતીમાં વાત કરે તો આપણે ગુજરાતી નેટિવ સ્પીકર કહેવાય. બરાબર છે. તો એ એઝ અ નેટિવ સ્પીકર તરીકે આપણે કોઈ એવો ડાઉટ ન કરી શકે કે આને ગુજરાતી નથી આવડતું. તો એવી ઇંગ્લિશ જે છે નેટિવ ઇંગ્લિશ સ્પીકર, એ વ્યક્તિ આપણને મળવો મુશ્કેલ છે. ખાસ કરીને ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. બરાબર છે. આ સૌરાષ્ટ્રનું જે ઇંગ્લિશ જે છે આટલા વર્ષોથી મેં જોયું છે વિદ્યાર્થી મિત્રો કે ઘણું નબળું છે. હું એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં પણ ત્યાં પાર્ટ ટાઈમ એક લીડર તરીકે કામ કરી રહ્યો હતો, ટીમ લીડર તરીકે. આઈ વોઝ અ ટીમ લીડર ઓવર ધેર. અને તમને જાણીને નવાઈ લાગશે કે મારા હાથ નીચે લગભગ 17 કે 18 એવા વ્યક્તિઓ હતા કે જે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, મતલબ કે they were throughout English medium. બરાબર. they all had studied throughout English medium. એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હતા. એટલે એ લોકોને જે વિદેશ રહેતી વ્યક્તિઓ હોય તેની સાથે વાત કરવાની. હવે ત્યાં આગળ જો વાત આગળ ચાલે તો પછી એ લોકો મને હેન્ડઓવર કરી દેતા ફોન અને મારે આગળ વાત કરવાની હોય.
પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ લોકો મને મોકો જ ના આપતા. હવે એ લોકો બધા આપણે એમ કહી શકીએ કે ઇંગ્લિશ એ લોકોને સારું બોલતા આવડે છે, પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, એ લોકો વિદેશ રહેતી વ્યક્તિને કન્વિન્સ નહોતા કરી શકતા. એની માટે જે પ્રકારનું ગ્રામેટિકલ નોલેજ હોવું જોઈએ, જે પ્રકારની એક ફ્લુઅન્સી હોવી જોઈએ, એ લોકો પાસે ન હતી. તો ખાસ કરીને મેં સૌરાષ્ટ્રમાં આ એક ઓબ્ઝર્વેશન મેં અમારું છે કે ઘણી વખત તમને ફ્લુઅન્ટલી તો ઠીક છે, પરંતુ શુદ્ધ ઇંગ્લિશ, સાચું ઇંગ્લિશ બોલતા વ્યક્તિઓ બહુ ઓછા મળે છે. તમે આજે જોશો વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો એવું કહેતા હોય મને ઇંગ્લિશ બોલતા આવડે છે, બરાબર, પરંતુ જ્યારે તે લોકો ઇન્ટરવ્યુ આપવા જાય છે કે જ્યાં આગળ ઇંગ્લિશ એક કન્ડિશન છે કે ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ, એટલે એનો મતલબ એમ થયો કે ત્યાં ઇન્ટરવ્યુ લેનાર જે વ્યક્તિ છે એને તો ઇંગ્લિશ બોલતા આવડતું જ હોય, બરાબર. તો એ વખતે એ તમને રિજેક્ટ કરી દે છે. તો અને બહાર તમે એમ કહો છો કે મને ઇંગ્લિશ બોલતા આવડે છે, ઇવન બહારના લોકો પણ એમ કહે છે, બહાર બધા, કે તમને ઇંગ્લિશ બોલતા આવડે છે, તો પછી એવું કયું કારણ છે કે ત્યાં એ વ્યક્તિએ તમને સિલેક્ટ ન કર્યું? તો એનું કારણ એ છે કે તમે ઇંગ્લિશ બોલો છો પણ સાચું ઇંગ્લિશ નથી બોલતા, બરાબર. તમે શુદ્ધ અને સાચું ઇંગ્લિશ નથી બોલતા. તો આ એક કારણ છે વિદ્યાર્થી મિત્રો. અને એની માટે નેટિવ સ્પીકર જોઈએ. જો તમારે બોલીને જ ઇંગ્લિશ શીખવું હોય તો તમારે એક એવો નેટિવ સ્પીકર જોઈએ તમારી સાથે કે જે ખરેખર સાચું ઇંગ્લિશ બોલતો હોય. તો એ આપણા માટે પોસિબલ નથી, નોટ પોસિબલ, બરાબર છે, શક્ય નથી. તો હવે આપણે આપણા માટે એક જ રસ્તો રહ્યો છે કે ઇંગ્લિશ શીખવું પડે, બરાબર ને, ઇંગ્લિશ બોલતા શીખવું પડે. આ એકમાત્ર રસ્તો છે આપણા માટે કે આપણે ઇંગ્લિશ પર પ્રભુત્વ મેળવી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકાય એના વિશે આપણે વાત કરીએ. અંગ્રેજી કેવી રીતે બોલતા શીખી શકાય એની વિશે વાત કરીએ આપણે. મિત્રો, અત્યારે લર્નિંગ સ્ટેજ હોય તમારું, બરાબર, જ્યારે તમે હજી અંગ્રેજી બોલતા શીખી રહ્યા હો, ત્યારે તમારા માટે મેઇન 3 વસ્તુ જરૂરી છે. મેઇન 3 વસ્તુ. એક વસ્તુ છે વિચાર, વિચારની ઓળખ. વિચારની ઓળખ. મિત્રો, આપણે સૌ ગુજરાતી, માતૃભાષા આપણી ગુજરાતી છે, બરાબર, એટલે સ્વાભાવિક રીતે જ આપણને સૌપ્રથમ વિચાર ગુજરાતીમાં આવે. હું તમને એક સાવ સામાન્ય ઉદાહરણ આપું કે તમે જ્યારે હિન્દી બોલતા હો ને, હિન્દી લેંગ્વેજ, હવે હિન્દી લેંગ્વેજ માટે જો આપણે વાત કરીએ તો એક વસ્તુ છે કે તમે નાનપણથી હિન્દી ફિલ્મો જોતા આવ્યા છો, તમે નાનપણથી હિન્દી સિરિયલ જોતા આવ્યા છો, ઇવન તમે ક્યાંક આઉટ ઓફ સ્ટેટ ગયા હશો, બરાબર, ગુજરાત રાજ્યની બહાર, ઇવન હું તો ત્યાં સુધી કહીશ કે ભાવનગરની બહાર પણ ક્યારેક ગયા હશો, મતલબ બરોડા કે ઇવન ગુજરાતમાં પણ, તો તમને ત્યાં પણ ઘણા હિન્દી ભાષી જોવા મળ્યા હશે, બરાબર. તો આ બધા જ પરિબળોને કારણે અત્યારે તમારું હિન્દી એક જેને કહેવાય ને કે કામ ચલાવ હિન્દી તમારું સારું છે. તમારે કોઈ પણ વ્યક્તિની સાથે ઓફિસમાં જઈને હિન્દીમાં વાત કરવાની થાય ને, તો તમે હિન્દીમાં 2-5 મિનિટ બોલી શકો, વિદ્યાર્થી મિત્રો. અને એ પણ સીધે સીધું कि सर मैं यहाँ आपसे इसके बारे में मिलने आया हूँ, सर मैंने आपको कल फोन किया था, आपने मुझे आज बुलाया है. આ બધા કોમન સેન્ટેન્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સહજતાથી બોલી શકો. પણ પછી હું તમને ચેલેન્જ આપીને કહું છું, ચેલેન્જ સાથે કહું છું કે તમારે એની સાથે જો 1 કલાક તમારે હિન્દીમાં વાત કરવાની થઈ હોય હિન્દીમાં, તો તમે એ વખતે તમારે પણ તમારી માતૃભાષામાં થોડુંક વિચારવું પડે, બરાબર ને. એ વખતે પણ તમારે તમારી માતૃભાષામાં થોડુંક વિચારવું પડે અને પછી તમારે ટ્રાન્સલેટ કરવું પડે. તો હિન્દીની પણ જો આ પરિસ્થિતિ હોય વિદ્યાર્થી મિત્રો કે જે તમે નાનપણથી વાતાવરણ તમને મળતું આવ્યું છે, કાંઈ ન હોય તો તમે ખાલી ટીવી જોતા હો ને, 3 કલાકનું મૂવી જુઓ તો તમને 3 કલાક હિન્દી વાતાવરણ મળી રહે છે, બરાબર. તો એવી પરિસ્થિતિમાં તમે
મોટા થયા હોવા છતાં તમારે જો હિન્દીની આવી તકલીફ પડતી હોય શુદ્ધ હિન્દી બોલવામાં, તો આ તો ઇંગ્લિશ છે, બરાબર? એટલે સૌપ્રથમ તમારે વિચારની ઓળખ, આપણી માતૃભાષા ગુજરાતી છે, જે પણ વિચાર આવશે એ આપણા મનમાં ગુજરાતીમાં આવશે, તો તમારે એને ઓળખવો પડે કે આ કયા કાળનો વિચાર છે, બરાબર? આ સેન્ટેન્સ છે એ કયા કાળનું છે, કાળનું છે કે નહીં, કાળનું છે તો કયા કાળનું છે, અને જો કોઈ કાળનું નથી તો કાળ બહારનું છે, તો એ કયા પ્રકારનું સેન્ટેન્સ છે એ તમારે ઓળખવું પડે વિદ્યાર્થી મિત્રો. બીજું છે, હવે આ ગ્રામરની વસ્તુ છે, બરાબર? વાક્ય રચના, બરાબર? કે એને કેવી રીતે બોલાય, એમાં સૌપ્રથમ શું આવે, પછી શું આવે અને પછી શું આવે, બરાબર? વાક્યને એક યોગ્ય ક્રમમાં ગોઠવવું પડે. આજે દુનિયાની કોઈ પણ લેંગ્વેજ જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, એની એક જેને કહેવાય ને એક એનો ક્રમ હોય છે. આપણે ગુજરાતીમાં પણ એમ જ બોલીએ કે મેં સફરજન ખાધું, બરાબર? આપણે એમ ન બોલીએ મેં ખાધું સફરજન મેં, એમ ન બોલીએ વિદ્યાર્થી મિત્રો. આ એક ક્રમ છે, મેં સફરજન ખાધું, બરાબર? તેણે મને આમંત્રણ આપ્યું છે, આમંત્રણ તેણે મને, એમ ન બોલાય, બરાબર ને? મને આપ્યું છે તેણે આમંત્રણ, એમ પણ ન બોલાય. એ બધી તો કવિઓની ભાષા છે, બરાબર? અને કવિઓની ભાષામાં કોઈ દિવસ વાત ન થાય, બરાબર? એમ આપણે જો વાત કરીએ ને તો કોઈક આપણને ગાંડા ગણે, એમ કે આને બોલતાય નથી આવડતું, કેવી રીતે બોલવું જોઈએ, બરાબર છે? પણ આપણે મેં સફરજન ખાધું, મેં ટીવી જોયું, તેણે મને આમંત્રણ આપ્યું છે, અત્યારે અમે ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરી રહ્યા છીએ, તો આ બધી જે વસ્તુ જે છે તમે સહજતાથી બોલી શકો છો. તમારે એમાં ક્રમની ગોઠવણી નથી કરવાની હોતી. શા માટે નથી કરવાની હોતી વિદ્યાર્થી મિત્રો? કારણ કે તમે નાનપણથી ગુજરાતી વાતાવરણમાં ઉછર્યા છો, બરાબર? તમને દરેક જગ્યાએ નેટિવ સ્પીકર જ મળ્યા છે ગુજરાતીના. કોઈ શીખતો હોય ગુજરાતી એવો તમને નથી મળ્યો. તમને દરેક જગ્યાએ તમારા મા બાપ, ભાઈ બહેન, મામા મામી, દાદા દાદી, મિત્રો, ઇવન શિક્ષકો, દરેક જણ એવું જ મળ્યું છે કે જે નેટિવ ગુજરાતી સ્પીકર હોય છે. આ કારણે મેં તમને અગાઉ કહ્યું ને કે નેટિવ સ્પીકર જોઈએ જો તમારે બોલીને શીખવું હોય તો દરેક જગ્યાએ તમને નેટિવ સ્પીકર જ મળ્યા છે. આ કારણે તમારું ગુજરાતી પાવરફુલ છે. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એ લોકોનું પણ ગુજરાતી પાવરફુલ હોય છે. શા માટે? કારણ કે એને પણ નેટિવ ગુજરાતી સ્પીકર જ મળેલા હોય છે. એ લોકોને ક્યાંય નેટિવ ઇંગ્લિશ સ્પીકર નથી મળ્યા હોતા. એટલે તમે જોજો ઘણા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરી રહ્યો છું, ઘણા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓ પણ ઇંગ્લિશ કોન્ફિડન્સથી નથી બોલી શકતા. કારણ કે એક તો તેઓને ઓપોર્ચ્યુનિટી, કોઈ તક નથી મળેલી હોતી. એક બીજું કે એને એવા કોઈ વ્યક્તિઓનો સપોર્ટ કે જે તેને ઇંગ્લિશ માં એની સાથે વાત કરી શકે, એવા કોઈ વ્યક્તિ એને મળેલા નથી હોતા, બરાબર છે? તો એના કારણે એનું ઇંગ્લિશ નબળું રહી જતું હોય છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના જરૂરી છે. આપણા મનમાં જે પણ કાંઈ વિચાર આવશે, લર્નિંગ સ્ટેજ ઉપર, શીખવાનો તબક્કો છે ત્યાં સુધી. પછી જ્યારે તમે શીખો, પછી જ્યારે તમે પ્રેક્ટિસ કરો, વધારે ને વધારે પ્રેક્ટિસ કરો, એમ તમારામાં વધારે ને વધારે ઝડપ આવે. The more you speak, the quicker you become, બરાબર? તમે એટલા ઝડપી બનો. પછી તમારે દર વખતે વિચારવાનું ન રહે કે આને ઇંગ્લિશમાં શું કહેવાય, આને ઇંગ્લિશમાં શું કહેવાય. પછી તમારામાં ઇંગ્લિશ લેંગ્વેજ એક સહજતાથી આવી જાય, બરાબર છે? વાક્ય રચના. અને ત્રીજી વસ્તુ છે શબ્દ ભંડોળ. ત્રીજી વસ્તુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? શબ્દ ભંડોળ. ક્યારેક એમ થાય તમને કે ભાઈ દરિયામાં માછલી રહે છે, બરાબર? તમારે કોઈકને આ ઇંગ્લિશમાં કહેવું છે, તમને ખબર છે કે આ કયો કાળ થયો, એટલે કે વિચારની ઓળખ છે તમારી પાસે. બીજું, વાક્ય રચના પણ તમને ખબર છે કે આમાં પહેલા શું આવે, પછી શું આવે અને પછી શું આવે. પણ તમને દરિયાનું ઇંગ્લિશ આવડતું નથી, શબ્દ ભંડોળ, દરિયાનું ઇંગ્લિશ આવડતું નથી, તો તમે ઇંગ્લિશ બોલી ન શકો, બરાબર છે? હવે તમને ખબર છે
કે દરિયાને સી કહેશું આપણે, બરાબર? સી એટલે દરિયો, ફિશ ફિશ એટલે માછલી, અને લીવ ઇન એટલે રહેવું. તમને બધી જ વસ્તુ ખબર છે, શબ્દ ભંડોળ તમારું સરસ છે, પણ તમને એ નથી ખબર કે આને મતલબ કયો કાળ કહેવાય, આને કેવા પ્રકારનું સેન્ટેન્સ કહેવાય, એટલે કે વિચારની ઓળખ નથી તમારા. તો તમારે શું પ્રોબ્લેમ થશે ખબર છે? આ મેં બહુ ઓબ્ઝર્વેશન કર્યું છે કે તમારે જે બોલવું છે ને એ નથી બોલી શકતા, પણ કંઈક અલગ જ બોલી રહ્યા છો, બરાબર? તમારા મનમાં એમ છે કે દરિયાની અંદર માછલી રહે છે, અને તમે ક્યારેક એવું પણ બોલી જાઓ કે દરિયાની અંદર માછલી રહેતી હતી. તો આમાં તમારા વિચાર અને તમે જે ભાષા બોલો છો એમાં કોઈ સિમિલારિટી કે કોઈ જેને કહેવાય ને એક એકપણું નથી, બરાબર? કે તમે જે બોલવા માંગો છો એ જ તમે વ્યક્ત કરી રહ્યા છો. તમે એમ કહો કે હું આજે રાત્રે ફિલ્મ જોઈશ, એટલે એમ જ કહેવાનું હોય કે આઈ વિલ વોચ અ ન્યૂ ફિલ્મ ટુનાઇટ, બરાબર? હવે એની બદલે તમે એમ કહો કે આઈ વોઝ વોચિંગ અ ન્યૂ ફિલ્મ ટુનાઇટ, તો વિચારો તમે આમાં ક્યાંય મેળ ખાધો? ક્યાંય મેળ ખાધો? આઈ વોઝ વોચિંગ અ ન્યૂ ફિલ્મ ટુનાઇટ એ શું, બરાબર? તો એનો મતલબ થયો આમાં અને આમાં તમારે મેળ નથી ખાતો આ વાક્ય રચના, બરાબર? અને વિચારની ઓળખમાં શબ્દ ભંડોળ છે પણ વિચારની ઓળખ નથી, તો તમે વાક્ય ન બોલી શકો. વિદ્યાર્થી મિત્રો, અને જ્યારે આપણે ભાષા બોલતા હોય ને ભાષા, ત્યારે એમાં એક્શન અને રિએક્શન જ આવે. તમે મને કંઈક કહો એટલે હું તમને સામો પ્રત્યુત્તર આપું, બરાબર છે? પછી એમાં મારે કોઈ વિચાર કેવું ન કરવાનું. એ લેવલ સુધી જો પહોંચવું હોય ને ઇંગ્લિશમાં, તો તમારે બહુ પ્રેક્ટિસ કરવી પડે. બહુ એટલે બહુ પ્રેક્ટિસની જરૂર હોય. તમારે એવા પણ અમુક દિવસો ઇંગ્લિશની પાછળ પસાર કરવા પડે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 કલાક ઓનલી ઇંગ્લિશમાં લખો, ઇંગ્લિશ વાંચો, ઇંગ્લિશ સાંભળો, બરાબર છે? ઇંગ્લિશમાં વાત કરો. તો એવા દિવસો જ્યારે તમે આપો ઇંગ્લિશ લેંગ્વેજને, ત્યારે એક સમય એવો આવી જાય કે તમે ઇંગ્લિશમાં સીધા બોલતા જ થઈ જાઓ. તમારે પછી ક્યાંય વિચાર ન ઓળખવાનો રહે, ક્યાંય વાક્ય રચના યાદ ન કરવાની રહે. શબ્દ ભંડોળ આપોઆપ તમારા હોઠ ઉપર આવી જતું હોય છે, બરાબર છે? એટલે અગેન હું કહું છું કે the more you speak, the quicker you get, બરાબર? the quicker you become. અને એક ઇંગ્લિશ જેને કહેવાય ને, ઇંગ્લિશ is a bit like cycling. English is a bit like cycling. Once you got the hang of it, you just need to pedal on, બરાબર? એક તમને કેમ સાયકલ આવડી જાય, શરૂઆતમાં જ્યારે સાયકલ શીખો ને તમે, ઇવન બાઇક પણ શીખો, ત્યારે તમે ચારે બાજુ તમારે નજર રાખવી પડે, બરાબર? અહીંયા પણ નજર રાખવી પડે, પગમાં, હાથમાં પણ નજર રાખવી પડે, આજુબાજુ પણ નજર રાખવી પડે. પણ પછી એક વખત પકડ આવી ગઈ, એક વખત તમને આખી એની પ્રોસેસ સમજાઈ ગઈ, પછી તમે કેવા સહજતાથી ઇવન બાઇક ઉપર, ફોન ઉપર વાત કરતા કરતા પણ જઈ શકો છો. ક્યાંય તમે મતલબ આડું અવળું આમ બધે જોતા જોતા પણ જઈ શકો છો, બરાબર? તમારે કોઈ એક જગ્યાએ ફોકસ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તમારી એના ઉપર પકડ આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ઉપર આપણે આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે તમને એક એવી પકડ તમારામાં આવે એવી આપણે આપણાથી બનતી કોશિશ કરીશું, બરાબર? આ પહેલો લેક્ચર હતો ઇંગ્લિશનો, એટલે મેં તમને વાત કહી ઇંગ્લિશના ફાયદાઓ અને ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત કહું છું, વિચારની ઓળખ. આપણે જે પણ કાંઈ વિચારશું તે ગુજરાતીમાં વિચારશું, બરાબર? એટલે તમારે એક સરસ મજાના ટ્રાન્સલેટર બનવું પડે શરૂઆતમાં. ટ્રાન્સલેટર, તમારા મનમાં જે પણ કાંઈ વિચાર આવે એને તરત ઓળખો, પછી એની વાક્ય રચના યાદ કરો. આમાં ગ્રામર છે, બરાબર? આમાં વ્યાકરણ છે. ઘણા બધા એમ કે વ્યાકરણ વગર પણ શીખી શકાય. વ્યાકરણ વગર શીખી ન શકાય. તમે ડાયરેક્ટ બોલો છો ને, ઘણા એમ કે બોલ સીધું શીખી શકાય, પણ એમાં પણ વ્યાકરણ જ રહેલું છે, એમાં પણ ગ્રામર રહેલું છે. હું એમ કહું કે આઈ વિલ કોલ યુ, બરાબર? અને આઈ હેડ કોલ્ડ યુ, તો આ બેમાં કાંઈક તો ફેર ને. તમે પછી દરેક જગ્યાએ કઈ એમ તો ન કહી શકો આઈ વિલ કોલ યુ, આઈ વિલ કોલ યુ, પણ એલા ભાઈ તમે એને કાલે ફોન કરી દીધો છે, તો પછી કઈ તમારે એને એમ ન કહેવું હોય કે આઈ વિલ કોલ યુ, તમારે એને એમ કહેવાનું હોય કે આઈ કોલ્ડ યુ યસ્ટરડે, બરાબર? તો એ જે બે
વાક્ય વચ્ચેનો ફરક છે ને એ આપણી માતૃભાષામાંથી તમે ઓળખી શકો વિદ્યાર્થી મિત્રો, બરાબર? એટલે ત્રીજી વસ્તુ વાક્ય રચના એ બીજી વસ્તુ એટલે કે ગ્રામર અને શબ્દભંડોળ. આ ત્રણ વસ્તુ ભેગી થાય ને વિદ્યાર્થી મિત્રો તો તમે માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ઇન્ડિયામાં નહીં, દુનિયાના દરેક ખૂણે, દુનિયાના કોઈ પણ દેશમાં જઈને ઇંગ્લિશ બોલી શકો છો. દુનિયાના કોઈ પણ દેશમાં બોલતી વ્યક્તિ, ઇંગ્લિશ બોલતી વ્યક્તિને તમે સમજી શકો છો, બરાબર? પછી ઇંગ્લિશમાં તમે જેમ તમારું શબ્દભંડોળ વધારો ને એમ ઇંગ્લિશમાં એક મોટો આમ તમે જુઓ ને તો ફાયદો શું છે કે એક તમને ફ્રેઝિસ શબ્દો મતલબ આ બધું છે ને વિશેષણો હોય, ફ્રેઝિસ વપરાતા હોય ઇંગ્લિશની અંદર, બરાબર છે? આપણે ઘણી વખત એમ કહીએ કે ભાઈ દાખલા તરીકે આપણી ભાષામાં શું કહીએ, એક ટાઈપના રૂઢિપ્રયોગો કહેતા હોઈએ, બરાબર? એક ટાઈપના અલગ વિશેષણો કહેતા હોઈએ, બરાબર? દાખલા તરીકે આપણે એમ કેવું હોય કોઈને કે ભાઈ જો હું જેમ કહું ને એમ થવું જોઈએ, હું જેમ કહું એમ થવું જોઈએ, બરાબર છે? તો આને અલગ અલગ રીતે તમે બધાએ બોલી શકો, પણ એને પ્રોપર વેમાં તમે એમ કહી શકો કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી માય વે ઓર હાઈવે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી માય વે ઓર ધ હાઈવે. હવે આમાં ક્યાં હાઈવે આવ્યો, ક્યાં માય વે આવ્યો? પણ આ રીતે તમને જ્યારે કોઈ પણ ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલતો હોય વ્યક્તિ, નેટિવ સ્પીકર મળે, બરાબર, એ લોકો આવા બધા ફ્રેઝિસનો બહુ ઉપયોગ કરતા હોય છે અને આ શીખવું અત્યંત જરૂરી છે. ઇંગ્લિશ ન આવડવા પાછળનું કારણ આમાંનું પણ એક છે, આ પણ એક છે, ફ્રેઝિસ નથી આવડતા. ખૂબ જ ઉપયોગી ફ્રેઝિસ હોય છે ઇંગ્લિશમાં અને મોટા ભાગે બોલાતા પણ હોય છે. એ હું તમને આગળ સમજાવીશ અને હું આગળ તમને હું ઉપયોગી ફ્રેઝિસ પણ લખાવીશ, બરાબર છે? તો ફ્રેઝિસનો ઉપયોગ થાય છે. બીજું કે તમે જુઓ કે એક શબ્દ હોય, શબ્દ એક, બરાબર? શબ્દ એક, અર્થ એક કરતા વધારે, અર્થ એક કરતા વધારે. આ પણ એક અગત્યની વસ્તુ છે ઇંગ્લિશની અંદર, બરાબર છે? એક હું તમને એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો કે A અને B છે. સપોઝ A નામની વ્યક્તિ અને B નામની વ્યક્તિ. A નામની વ્યક્તિ પાસે 500 શબ્દો છે અને B નામની વ્યક્તિ પાસે 1500 શબ્દો છે, બરાબર છે? 1500 શબ્દો. હવે તમે આમ જોઈએ ને, આપણે ઓબ્ઝર્વ કરીએ આને તો ફ્લુઅન્ટ વધારે નોલેજેબલ કોણ કહેવાય તો કે બી કહેવાય, બરાબર ને? બી. પણ જ્યારે બોલવાની વાત આવે ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે બોલવાનું હોય ઇંગ્લિશમાં, ત્યારે આ બી જે છે ને એ એટલો ફ્લુઅન્ટલી નથી બોલી શકતો, એટલો કોન્ફિડન્ટલી નથી બોલી શકતો જેટલો આ એ બોલી શકે છે. હવે આની પાછળનું કોઈ કારણ ખરા? બી ની પાસે તો 1500 શબ્દો છે, એ ની પાસે માત્ર 500 શબ્દો છે, છતાં એ બહુ ફ્લુઅન્ટલી બોલી શકે છે. વિચારો તમે શું કારણ હોઈ શકે? બંનેની પાસે ગ્રામરનું નોલેજ પણ સરખું જ છે, બરાબર? ગ્રામરનું નોલેજ બંનેની પાસે સરખું છે, છતાંય તે એ જે છે એ કોન્ફિડન્ટલી બોલી શકે છે અને બી એટલો કોન્ફિડન્ટલી નથી બોલી શકતો. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, શબ્દ એક, અર્થ એક કરતા વધારે. એનું નોલેજ એ પાસે છે અને બી પાસે એનું નોલેજ નથી, બરાબર? બી ને 1500 શબ્દો આવડે છે પણ 1500 શબ્દોના એક જ અર્થ આવડે છે, જ્યારે એ ને 500 શબ્દો આવડે છે પણ એના 3-4 જે અર્થ થાય છે ને એ બધા જ એને આવડે છે. તો એ ફ્લુઅન્ટલી બોલી શકે છે, પરિસ્થિતિ પ્રમાણે બોલી શકે છે. હું તમને એક એનું ક્લાસિક એક્ઝામ્પલ આપું છું વિદ્યાર્થી મિત્રો. શબ્દ એક, બરાબર? શબ્દ એક, અર્થ અનેક.
એક ઉદાહરણ આપું તમને, ગ્રેવ. ગ્રેવ બરાબર છે. હવે આ જે ગ્રેવ જે છે, ગ્રેવ એટલે શું થાય તો કે કબર. બરાબર, કબર, કબ્રસ્તાન. એની ઉપરથી શું પડ્યું? ગ્રેવયાર્ડ. ગ્રેવયાર્ડ એટલે કબ્રસ્તાન. હવે કબ્રસ્તાનની અંદર જઈને તમે એમ કહો કે this is my father's grave. This is my father's grave. That means કે આ મારા પિતાજીની કબર છે. બરાબર. હવે બેરેક ઓબામા જે છે ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે અમેરિકાનો વડાપ્રધાન બનેલો, બરાબર, જ્યારે અમેરિકાના વડાપ્રધાન બન્યા હતા, આઈ થિંક it was the year of if I am not making mistake 2011, 2010 or 2011, I think it was. બરાબર. તો એ સમયે એણે, તમને ખ્યાલ છે, એ સમયે આખી દુનિયા, તમારા પેરેન્ટ્સને ખબર હશે, તમે એને પૂછી શકો છો, આખું વિશ્વ એક ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું. હીરા ઉદ્યોગમાં તો બહુ મંદી આવી ગઈ હતી વિદ્યાર્થી મિત્રો એ વખતે. અનેક હીરાના કારીગરો even આપઘાત પણ કરેલા. અનેક હીરાના કારીગરો પાછા ભણવા ઉપર પણ ચડી ગયેલા, કેમ કે એ લોકોને હવે થઈ ગયું કે આ મંદી, આવી મંદી તો ગમે ત્યારે આવી શકે છે. આપણી પાસે જો એજ્યુકેશન હશે તો આપણે આગળ કંઈક કરી શકીશું. એટલે આવી ભયંકર મંદીમાંથી દુનિયા પસાર થઈ રહી હતી ત્યારે એણે જ્યારે કોન્ફરન્સ યોજી ત્યારે એણે બેરેક is very grave for whole America. શું કીધું એણે? This problem is very grave for whole America. ત્યારે શું તમે એમ કહી શકો કે this problem is very grave for whole America. હવે આનો તમે ભાષાંતર કરો વિદ્યાર્થી મિત્રો. બી ને ગ્રેવ એટલે કબર થાય છે, એ જ ખબર છે. તો એ શું કરે કે આ પ્રોબ્લેમ આખા અમેરિકાની કબર છે એમ કે નહીં. ગ્રેવ, ગ્રેવનો બીજો અર્થ થાય છે ગંભીર. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ગ્રેવનો બીજો અર્થ થાય છે ગંભીર. His condition is very grave એમ કહી શકાય. His condition is very serious. એની બદલે his condition is very grave. બરાબર. તો ગ્રેવ એટલે ગંભીર પણ, કે આ પ્રોબ્લેમ, આ સમસ્યા સમગ્ર અમેરિકા માટે બહુ ગંભીર છે. એવું જ એક બીજું ઉદાહરણ આપું છું, વેસલ. વેસલ, વેસલ એટલે શું તો કે વાસણ. બરાબર. વેસલ એટલે વાસણ, ઘરમાં જે વાસણ હોય. બરાબર છે. હવે એક વખત હું ઇંગ્લિશ છાપું વાંચતો હતો તો એમાં એક એવા સમાચાર આવ્યા કે the vessel was drawn into the sea when it was on its way to India. બરાબર. The vessel was drawn into the sea when it was on its way to India. તો એનું તમે ગુજરાતી શું કરો? drown એટલે ડૂબી ગયું. બરાબર. drowned એટલે ડૂબી ગયું. તો દરિયાની અંદર વાસણ ડૂબી ગયું જ્યારે તે ભારત તરફ આવતું હતું ત્યારે. વાસણ, બરાબર. આ બી જે છે એ કરે કેમ કે એને શીખવાડેલું છે કે વેસલ એટલે વાસણ. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, વેસલનો બીજો અર્થ થાય છે જહાજ, શિપ. બરાબર. તો આ તમને ખબર પડતી હોવી જોઈએ, શબ્દ ભંડોળમાં આવો સમાવેશ થતો હોવો જોઈએ કે the vessel was drawn into the sea when it was on its way to India. એટલે કે જ્યારે શિપ, જહાજ ભારત તરફ આવતું હતું ત્યારે ડૂબી ગયું. બરાબર. અને હું તમારા ઘરે આવીને એમ કહું કે ભાઈ શું કરે છે તમારા મમ્મી? what is your mother doing? તો તમે એમ કહો કે my mother is washing vessels. my mother is washing vessels. તો કાંઈ એમ ન કહેવાય કે મારા મમ્મી જહાજ ધોઈ રહ્યા છે. બરાબર છે. પણ ત્યાં શું થાય? વાસણ, મારા મમ્મી વાસણ ધોઈ રહ્યા છે. બરાબર. તો આવા જે અર્થ જે છે, શબ્દ એક, અર્થ વધારે. ઇન્ટરેસ્ટ, આવા ઘણા ઉદાહરણો છે, અસંખ્ય. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ થાય, ઇન્ટરેસ્ટ એટલે રસ પણ થાય. બેંકમાં જઈને ઇન્ટરેસ્ટ શબ્દ વાપરો તો ત્યાં વ્યાજ થઈ ગયું. અહીંયા હું તમને કહું કે હાઉ મચ ઇન્ટરેસ્ટ ડુ યુ હેવ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. બરાબર, કે તમને અંગ્રેજી ભાષામાં કેટલો રસ છે. અને અહીંયા એવું અર્થ થાય. અને બેંકમાં જઈને આપણે પૂછે કે હાઉ મચ ઇન્ટરેસ્ટ વિલ યોર બેંક ગીવ મી ઓન ધીસ અમાઉન્ટ.
તો ત્યાં આગળ તમારી બેંક મને આ અમાઉન્ટ પર કેટલો રસ આપશે એમ ન થાય, કેટલું વ્યાજ આપશે એમ થાય, બરાબર છે? તો અંગ્રેજી ન આવડવાના કારણોમાંનું આ એક કારણ પણ છે. અંગ્રેજી ન આવડવાના કારણોમાંનું એક ફ્રેઝિસ મેં આની પહેલા લખ્યું, વિશેષણો નો ઉપયોગ, વિશેષણોનું નોલેજ હોવું જરૂરી છે, એ નથી હોતું, એ પણ એક છે, બરાબર? ઓકે, તો આ રીતે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. બહુ આપણે જેને કહેવાય ને બેઝિક એવી ચર્ચા કરી કે અંગ્રેજી કેમ બોલતા આવડે, અંગ્રેજી કેમ બોલતા આવડે અને અંગ્રેજી શા માટે બોલતા નથી આવડતું એના વિશે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. આ પહેલો લેક્ચર હતો, આપણે એમ કહી શકીએ કે ઇન્ટ્રોડક્ટરી આ લેક્ચર છે, બરાબર છે? એટલા માટે તમને બેઝિક મેં એક નોલેજ આપ્યું, બરાબર? હવે સૌપ્રથમ આપણે વિચારોની ઓળખથી, હવે હું આ ઘૂસી નાખું છું, તમારે લોકોએ એક અંગ્રેજીની અલગ નોટ બનાવવાની, એમાં તમારે ઉપર સ્પોકન ઇંગ્લિશ એવું નામ આપી દેવાનું, બરાબર છે? સ્પોકન ઇંગ્લિશની એક બુક બનાવવાની, એ તમે મારા અંદાજ 200 પેજની બનાવવી જરૂરી છે, બરાબર છે? અને એમાં તમારે જ્યારે આપણે ઇંગ્લિશનો આવો એક લેક્ચર એટેન્ડ મતલબ આપણે કરીએ, બરાબર? ઇંગ્લિશનો એક લેક્ચર આવો સ્પોકન ઇંગ્લિશનો ભણીએ ત્યારે એ બધું જ તમારે એ બુકમાં લખવાનું રહેશે. ઓકે, સૌપ્રથમ આપણે વિચારની ઓળખ, બરાબર છે? એટલે કે આપણા મનમાં આવતો ગુજરાતી વિચાર જે છે એ કયા કાળનો છે, કાળનો છે કે નહીં, કાળનો નથી તો કાળ બાદ કયા પ્રકારનો વિચાર છે એની ઓળખ આપણે મેળવીશું. આપણે સૌપ્રથમ ગુજરાતી પાવરફુલ કરીશું. આપણે બહુ સરળ ભાષામાં કહીએ ને તો, કેમ કે આ એક કુદરતનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ શીખવા માંગતા હો, ઇવન તમારે કમ્પ્યુટર પણ શીખવું હોય ને તો પણ તમારી માતૃભાષા જે તમે ઘરમાં બોલો છો એ પાવરફુલ હોવી જોઈએ. એટલી પાવરફુલ ન હોય તો ચાલે કે એમાંથી 100 માંથી 100 જ માર્ક આવતા હોય પરીક્ષામાં, બરાબર? એટલી પાવરફુલ કઈ હોવાની જરૂર નથી, પણ એટલીસ્ટ તમને ખબર પડી જાય કે તમે શું બોલી રહ્યા છો અને તમારી સાથે કોઈ વાત કરી રહ્યું છે તો એ કયા પ્રકારની વાત કરી રહ્યું છે, એટલું નોલેજ તમારામાં હોવું જોઈએ, બરાબર? એ શું કહેવા માંગે છે એ સમજી શકતા હોવા જોઈએ અને એને તમારે શું કહેવું છે એ કેવી રીતે કહેવાય એ તમને આવડતું હોવું જોઈએ. એટલે કે એક ભાષા, તમારી માતૃભાષા જે છે મધર ટંગ, એ સરસ રીતે આવડતી હોવી જોઈએ, તો તમે એના ઉપરથી બીજી કોઈ લેંગ્વેજ શીખી શકો. ઘણાને શું થાય, મધર ટંગ પણ બરાબર ન આવડતી અને એ બીજી લેંગ્વેજ શીખવા જતા હોય. હવે એને ક્યાંથી આવડે વિદ્યાર્થી મિત્રો? કારણ કે એને પોતાની માતૃભાષા જ નથી સમજાતી કે હું બજારમાં ગયો અને હું બજારમાં જઈશ, હું બજારમાં જઈ શકું છું અને મારે બજારમાં જવું જોઈએ. આ બધા જ શબ્દોની વચ્ચે જે ડિફરન્સ છે, બરાબર ને, આ બધા વાક્યોની વચ્ચે જે ભેદ છે એ એને નથી ખબર પડતી. તો એ તો દર વખતે એમ જ બોલશે ને કે આઈ વિલ ગો ટુ માર્કેટ, આઈ વિલ ગો ટુ માર્કેટ. ગયો તો પણ કે આઈ વિલ ગો ટુ માર્કેટ, જઈશ તો પણ એમ કે આઈ વિલ ગો ટુ માર્કેટ, જવું જોઈએ તો પણ એમ કે જવું જોઈએ તો એમાં એમ કે આઈ કેન ગો ટુ માર્કેટ. તો કેટલું એને એને નથી ખ્યાલ કે માતૃભાષામાં એ શું બોલવા માંગે છે, એનો શું મતલબ છે, બરાબર છે? એટલા માટે આપણે વિચારની ઓળખ પહેલા શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અક્ષર હોય ને, અક્ષર હંમેશા ભેગા થાય. એક અક્ષર ભેગો તો બીજો અક્ષર, ત્રીજો અક્ષર, એ હંમેશા શબ્દ બનાવે. અક્ષરો ભેગા મળીને શબ્દ બનાવે, બરાબર? આ શબ્દ એક કરતા વધારે ભેગા થાય ને એટલે એક વાક્ય બને. શું બને? એક વાક્ય બને. અને એક કરતા વધારે વાક્યો ભેગા થાય એટલે પેરેગ્રાફ બને, બરાબર? શું બને? પેરેગ્રાફ બની શકે કે આટલે સુધી તમને આવડતું હોય. આપણે હવે આ બે વસ્તુ શીખવાની છે. પહેલા વાક્ય બનાવતા શીખવાનું છે આપણે, પછી વાક્ય પરથી પેરેગ્રાફ બનાવતા શીખવાનું છે.
અને જ્યારે આપણે વાતચીત કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે હંમેશા એમાં એક કરતા બે વધારે વાક્યો જ આવતા હોય છે. તમે એક વાક્ય બોલો, સર કેમ છે? હું કહું મજા. ઓકે, પછી તમે મને એમ કહો, સર ઓનલાઈન લેક્ચર ભણાવી રહ્યા છો, ઓનલાઈન લેક્ચર એમ કહો ક્યારે લેશો? તો હું એમ કહું ઓનલાઈન લેક્ચર હું આવતીકાલે લઈશ. તો આવી જ રીતે આપણે ન બોલતા હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર? તમે મને એક વાક્ય પૂછો ને, એક પ્રશ્ન, તો એના હું બે ત્રણ વાક્યમાં જવાબ આપતો હોઉં કે સર તમે ઓનલાઈન લેક્ચર ક્યારે લેશો? તો હું એમ પણ કહી શકું ને કે આમ તો હું છે ને ગઈકાલે લેવાનો હતો, પણ પછી ગઈકાલે તબિયત સારી નહોતી એટલે મેં વિચાર્યું કે હવે આજે નથી લેવો, એટલે હવે છે ને હું ઓનલાઈન લેક્ચર કાલે લઈશ. તો જો આખી વાતચીત થઈ, બરાબર છે ને? આ શું થયું? આખી વાતચીત થઈ. તો આપણે એ લેવલ સુધી પહોંચવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ સ્પોકન ઇંગ્લિશના એક માધ્યમ દ્વારા, બરાબર છે? તો એવી આશા રાખું છું કે આજના ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં મેં તમને જે કંઈ ભણાવ્યું તો નથી મેં કાંઈ, પરંતુ સમજાવ્યું ઇંગ્લિશ લેંગ્વેજ કેવી રીતે શીખી શકાય, ઇંગ્લિશ લેંગ્વેજ કેવી રીતે શીખવી જોઈએ અને શા માટે નથી આવડતી, એના વિશે આપણે ચર્ચા કરી. અને આઈ હોપ કે યુ અન્ડરસ્ટુડ, બરાબર? યુ ગોટ મી વોટ આઈ મીન્ટ ટુ સે, બરાબર? હું તમને જે કંઈ કહેવા માંગતો હતો એ તમે સમજી ગયા હશો. આઈ હોપ કે તમે આગળ આ ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ જે છે એ સરસ રીતે એટેન્ડ કરશો. અને ફરી વખત કહું છું કે આ એક જ માત્ર એવો લેક્ચર છે, તમે મેથ્સ ભણો, સાયન્સ ભણો, ગુજરાતી ભણો, ઇંગ્લિશ, ઇવન ઇંગ્લિશ પણ આપણો સબ્જેક્ટ, બરાબર? એમાં તમે કોઈને બાજુમાં ન બેસાડી શકો, બરાબર? પણ આ માત્ર એક એવો લેક્ચર છે સ્પોકન ઇંગ્લિશ કે એમાં તમે ઘરના અન્ય સભ્યોને પણ સામેલ કરી શકો છો, બરાબર છે? તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્પોકન ઇંગ્લિશ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય ને કે એક ફૂલ ફ્લેજમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે બીજી કોઈ આવી ચર્ચા નહીં કરીએ, પરંતુ આપણે થ્રુ આઉટ સ્પોકન ઇંગ્લિશનો લેક્ચર કન્ટિન્યુ રાખીશું. ઓકે, સો આઈ હોપ યુ એન્જોય એન્ડ યુ વિલ એન્જોય in the time to come. Thank you.